સમાચાર મહુવાથી મળી રહ્યા છે। મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી મૂર્તિ ઉઠાવી લેતા હવે વિવાદ શરૂ થયો। ભાવનગરના મહુવાના વિવાદના પડઘા હવે સુરતમાં પડ્યા। શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા વિરોધ। ઘટનાને હરિભક્તોએ ગણાવી છે સનાતન ધર્મનું અપમાન। મહુવા ખારગેટના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત મૂર્તિ દૂર કરાઈ હતી। જૂના મંદિરને બંધ કરી મુખ્ય ગેટ આગળ દિવાલ ચણી દેવાઈ। મહુવામાં મૂર્તિ દૂર કરાતા સુરતના હરિભક્તોમાં પણ આક્રોશ। 185 વર્ષ જૂના પ્રાચીન પ્રતિમા ફરી જૂના મંદિરમાં જ સ્થાપિત કરવાની માંગ। સમગ્ર મામલે મહુવામાં પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઈ। આસ્થાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર હોય એને રાતોરાત તાળાબંધી કરી અને મંદિર રદ કરેલું છે। આના વિરોધમાં અત્યારે અહીંયા સુરતથી અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે મહુવાની અંદર જે આ ઘટના બની છે એ હિન્દુ સનાતન ધર્મની વિરુદ્ધ છે અને આ જે ઘટના છે એ કોઈપણ ભોગે ચલાવી લેવાય એવી ઘટના નથી। જે અંતર્ગત સુરતનો સમગ્ર સત્સંગ સમાજ છે એ આ ઘટનાની નિંદા કરે છે અને આગામી સમયમાં રવિવારે મહુવામાં એક બાબતે વિરોધમાં રેલી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે મંદિરના જગત પ્રકાશ સ્વામી અને તેમના સહયોગી સંતો ભક્તો દ્વારા મંદિરમાંથી મૂર્તિ ખસેડાયાનો આક્ષેપ છે અને એટલે જ સ્વામીઓ વિરુદ્ધ હરિભક્તોમાં રોષ છે। 185 વર્ષ પ્રાચીન પ્રતિમાને આચાર્ય વિહારી લાલજી મહારાજ દ્વારા સ્થાપિત કરાઈ હતી અને હવે તેને મૂળ મંદિરમાં પરત મૂકવા માંગ ઉઠી છે। આવનારા દિવસોમાં સુરત સહિત અમરેલી ભાવનગરના હરિભક્તો પણ મહુવા ખાતે જઈ આ મામલે તેમનો વિરોધ નોંધાવશે।